હીરો જીવતો ના રહેવું જો હીરો જીવતો રહે ને તો આપણા રસ્તા મીરો નડશે. તું પેલા ઈના માર ગોતીને એટલે હીરો જીવતો ના રહેવો જો એ બહુ નળા હી યાર આપણન. એ ખરા મારવાની વાતો કરી રહી લે કોઈ નહીં કાકા. ઝઘડા કરે તો વાળા કે કાપી નાખ્યો તને હમણાં. કાકા હું તો ગેમ રમું હું, ગેમમાં મારવાન કહું. ગેમમાં મારવા કઈ હોવા એટલે આ બધું તો રમવા આવે તને તારે. તમે હું સમજી બેઠા હતા એટલે મારા મને કોકનો અંગત ઝઘડો જ થયો. ના રે હું એવા થોડા કોઈ ઝઘડા કરતો છું. આ બાજુ હેડ શું છે પેલી કિટ્ટીમાં 300 રૂપિયા પડે જતા જ. તમે જેમ આટલો પરસેવો થઈ રહ્યા. આ ગરમી કેવી પડે છે તે પરસેવો ના લાગે વાત કરીએ છે. શું કરવા એ પૈસા પેલી કિટલીમાં 300 રૂપિયા પડ્યા લાગજી. હા તે તો મને ખબર આ તમે કેટલીમાં પૈસા મંગાવો પણ મેં એમ પૂછ્યું પૈસા શું કરવા હે તમારા? બજાર જવું છે. બજાર કેમ જાવું હે? નાસ્તો કરવા જવું છે. મારું ઘેર રતો ના હો. ઓહો જી બાજુ તાળો ઉજ્યો તમે નાસ્તો કરવાની વાત કરો. આ બાજુ આમ તો તમે મને ના કહેતા હોય કે બજારનું ના ખવાય, મોદા પડીએ, ઘરનું ખવાય, ઘરના ખવાય કોઈ ના થાય. આ નાસ્તો હે બજારનો નાસ્તો વાપર્યો. હા એ તો વરા 2 વર્ષથી એક વખત બજારનું ખાઈએ તો વધો ના આવે. આ તો લેહાડો મુઈ આવું. ના તારો કોમ નહીં. તો ખાલી કિટલીમાંથી 300 રૂપિયા આલ મને. જલ્દી 100 રૂપિયાનો નાસ્તો થઈ જાય 300 શું કરવાય? એટલે આ કોમ છે તું લાઈ નહીં યાર. તમે મારા જોડે હિસાબ નહીં માંગતા? પણ તારે તો માંગવા ના આવે તારા. હું તારા કાકા હું, તું મારો છોકરો એટલે હું તારા જોડે હિસાબ માંગીએ કો સમજ્યો. તું મારા જોડે હિસાબ ના માંગીએ કે જલ્દી લાય પૈસા. લ્યો હવે મારી વાત સાંભળ. હા હવે ઓયકન કોઈ પૂછવા આવે ને હા કે બા ચો ગયા હા કે બજાર જાય એમ નહીં કહેવાનું. શું કહેવાનું? એ ચો જાય મને ખબર નહીં. ચમ આમ તે એમ કહેવાનું હું તને કહું એટલું કરવાનું તારે. હારું કોઈ વાયકણ આઈને પૂછે તો તારે એમ કહેવાનું કે ચો જાય મને ખબર નહીં. હારું બરાબર? હારું પણ આ બધું ચમ કરવાનું એ તો કહો. જેમ કહું છું એમ બરોબર છે. તું તારા ખાલી એટલું જ કહેવાનું, વધારાનું નહીં કહેવાનું. હારું હેડો. હઈ લેર જઈને પૈસા લઈને હેડ્યો હું બજારમાં. હવે હોજ સિવાય પાછું આપવું નહીં. જવા દે ફટાફટ. પોપટ કાકા એકચ્યુઅલી ઈવાનું નામ હે ને બાસ. કૈડા નહીં કરવાનું. તમે કૈડા કોણ એટલે મને બહુ ખોટું લાગે. બા કઈ બોલાવા એટલે તારું નામ લીધું ને હે મારા કાકાનું નામ લીધું ને કેમ કૈડો કરો? બા કોકી બા નહીં કઈતા એટલે તારે કોઈ જોવાનું આવે લે એ માર કાકો હી. મારું મન ઓછું થાય, માર કાકાનું મન ઓછું થાય એટલે મારે તો જોવાનું આવે જ ને. એ કૈડા બાન્યા કરે મારી વાત સાંભળો. ઈ ઘરમાં તો જો હું કોમ થઈવાનું કોમ છે મારે. પણ વાળા કે મને પૂછો જે પૂછવું હોય. ઘરમાં ના જાઓ આવી રીતના સીધા. જો કઈડો છે જો જાય હે વાયો મને ખબર નહીં રે ચો જાય. મજાક ના કરે તને કહી દઉં, મજાક ના કરે નકટ પડશે. હા તો કહું મને નહીં ખબર યાર, મજાક નહીં કરતો. નહીં ખબર એરા ચો જાય ઘરમાં હશે તો માર કાકાએ કીધું તું એવું મેં તો જવાબ આલ્યો. હો ખોરતા ઘરમાં ચો હી રે જોઈ લો તમે તાર કોઈ રહી ના જાય. જો નાહી ગયો અરે જો નાહી ગયો કહું છું મને ખબર નહીં યાર. એવા કોઈ માઈક આંગલી નહીં પત્ર ઉપર હંતાઈ. હું કોમ હતું કોમ મને કોમ કહી દે ઈવન લે તારે બધી પંચાયત કરવાની નહીં આવતી લે હે. માર કાકાની વાત છે એટલે પંચાયત કરવાનું તો આવે જ ન તાણી. તારે કેવું કે નહીં કેવું કે પણ મને નહીં ખબર યાર. હીરાચવા જે મને નહીં ખબર. ઓ તારી તારો કાકો હંતને તેમ લે ખબર ના હોય એ પણ મને નહીં ખબર એ રાચવા જાય. તારે કેવું કે નહીં કેવું કે છેલ્લી વખત કહું આખું ગોમ વાયકર લઈને આવું એટલે તારે કેવું પડે. ઓહ તમે એક વખત નહીં 7 વખત મને પૂછશો ને તોય મને નહીં ખબર એ રાચવા જાય. કશો હતો નહીં તું નહીં કર પણ આખું ગોમ હોય હશે ને તારી તને ખબર પડશે સમજો. તારે કેવું પડશે, તારે કેવું જ પડશે. પણ ચમ એવી શું વાત છે ગોમમાં તમે વાયકર લઈને આવશો એટલે તું મારી જોડે ને હે તને બધું કહું હે કોમ કરશોનું મોનું લે તારી વાવાનું થયું. એક બાજુ માર કાકો કઈ વાયકર કોઈ આવે ને તો તારે કહેવાનું નહીં કે હું ચો જવું એ અને હવે વાન કીધું ને એટલે વાન રી ચડી કે આખું ગોમ લઈને આવું.
મારે તો ચી બાજુ જાવું હવે આ વાતનો જવાબ તો માર કાકો જાલી કી પણ હીરા બજારમાં ચાણ આવશે એ પરસેવો થઈ ગયા તા હું વાત બની છે એવી તો કોક નોતું કરીને આયા લાગે આઈ રહ્યા અડો વાકેલા બાકી આ ફૂલોજી શીખાતવા જતા રહ્યા યા તારી ઓને અડો વાકેલો હ આ ગુંબાડીઓ મારે વર્ષે તો નાઈ ગયો છે ખરા તાકડે કોઈ હાજર નહીં માટે શું કરવાનું આ લખાણ ટાળું મારી હ શું કરવાનું આ લખડાના ગોઈંજીને ખેંચવા દીધી હા ઘર ખુલ્લું તો ગોઈંજી એ ગોઈંજી હા ઘેરા તે બરાવ આયો આવો પોપટલાલ ચોકણ જવાનું હ કેડો તો ખરા ભલા મણા પણ કોર તો ખરા એમ તો તમાર હંગાત આવો યાર ચો બોલાવવા જવાનું છે ચો હગાવાલે જવાનું છે કે ભાઈ કોઈના લગનમાં જવાનું છે કોઈના મેળામાં જવાનું હ લે ભાઈ મેળામાં નહીં જવાનું કે નહીં લગનમાં જવાનું ગોમાં જવાનું હ ચમ કુલે ઘેર જવાનું ગોમમાં કૈડાન કે ચમ કૈડાના ઘેર કૈડાને તમારે ઠપકો આલવાનો હ પણ હું ઠપકો આલવાના કોર તો ખરા એમ હું ઠપકો આલું અભળે વગર હું એ બધી વાત અત્યારે કરવાનો ટાઈમ નહીં ભલા મણા હેડ તો ખરા પણ પૂરી વાત કોત પછી હું આવું ગોવિંદજી મારી વાતો પડો હા. મારી આબરૂ કાઢી એને તમારી આબરૂ કાઢી ઓ વાહ પણ સીરીત આબરૂ કાઢી તમારી ઓને કેવી રીતના આબરૂ કાઢ્યા હા ઓહો આવું થયું ઓ વાહ હો હેડો તા કેળાના ઘેર કેળાને તો મી દાઢમાં ગાલીને બેઠો કેળાને તો મારે ઠપકો આલવાનો કઈનો એ એવું હે ને ઓહો ગોવિંદજી આપણે બીજા બે ચાર જણને લઈ જઈએ ભાઈ હાલો હેડો ચાલ હા ગોવિંદજી તૈયાર થઈ ગયા હી હવે મજા આવશે લેડો ફટાફટ આવ ભો ભાઈ જેઠાલાલ એ જેઠાલાલ બંધ છે બોલો બોલો આયો બાર હેડો ચોકણ અરે હેડ તો ખરા ભાઈ જો પૂછવાનું આવે અહીંયા પણ ચોકણ જવાનું છે એમ તો કહો એમની ચોકણ આવું ભાઈ હું તમારા અંગાર મારે અંગા કે પચો જવાનું હે કૈડા ને કે ચો મીના ઘેર કૈડાને ઠપકો આલવાનો હો અને ઠપકો આલવાનો સાવડી ઇને મારે ઓળખે મારી આબરૂ કાઢી તમારી આબરૂ કાઢી ઓ એટલે તમારે ઠપકો આલવા આવવું પડશે તે ચોકણ આબરૂ કાઢી તમારી લે ભાઈ ઓહો આવું કરી ઓ વાહ તે હેડો કશો વાંધો નહીં હું તો આવું ભાઈ અંગાર ઠપકો આલવા લેડો ગોબરજી મુલાઈ લેજો પણ એ તો નહીં ઘેર ખરા કાકડે બધા શીખાતો નાઈ જઈને જ ખબર નહીં પડતો એ તો ઈવન હાહરીથી ફોન આવ્યો તો ને તો કા ચોમાને લપસી ગયા તો ઈવન હાહુ તે ઈકણ જાય સમાચાર લેવા શું કરવાનું મારે જ્યારે જરૂર હોય ત્યારે જ મારા હોય છે કે હાજર નહીં હોતા જોન તો નાઈ જઈ એટલે ભાઈ હું તો હંગાત આવું છું ઈવનો પાડોશી લે હાડો લે હટ ચાલ હું વિચારે છે હે આવો આવો તમારો જ વિચારતો તો મારું ચો વિચાર ના વાલ્યા હું તને કઈ નતો જો કે હું બજાર જાઉં છું આ તમે જ કઈ ગયા હતા પણ તમે મને હલવાઈ નાખ્યો કેમ હલવાઈ નાખ્યો કોઈ આવી તો આપણા ઘેર હુવા કોણ તમે આવ્યું? જ્યાં રીન પછી પોપટ કાકો આયા હતા અને મને એટલું બોલ્યા એમ કીધું ને કે મને ખબર નહીં તમને તો એવું બોલતા હતા ને કૈડા ને ના કૈડા
ચમ હીરા તમને ખોડતા ખોડતા હોય કણ આયા તા ને તમે ચમ બજાર જતા રહેતા સાચું બોલો ચમ હંતો હો એટલે હંતા તો કોઈ નહીં, બજાર થોડું કોમ હતું એટલે ગયો તો. હારું હેડો બજાર કોમ હતું એટલે તમે જ્યાં હતા બરાબર. હા પણ પોપટ કાકો તમને ખોડતા ખોડતા ઘેર ચમ આયા તા એ કો એ તો કોક કોમ હશે. કયા થયેલા હતા? કાયા છે લા? હા હા એ તો હવે ખબર નહીં હોત તમ કાયા થયા. હવે મારી વાત સાંભળ જો. મારી વાત સાંભળો, મારી ઉંમર 21-22 વર્ષ થયા. આટલી ઉંમરમાં મને એટલી તો સમજણ પડે કોક મોણસ કાયું થઈને આવ્યું હોય એટલે કોક વાત બની હોય, બાકી એમ કોઈ એવું નવરું નહીં હેજે વેજે કોઈના ઘેર જઈને બોલે. એટલે સાંભળ મારી વાત. કાયા તો એ કારણથી થયા હોય, રસ્તામાં હેડે આવતા હોય કૂતરું ચીડે થયું હોય તો એ કાયો થાય. મોણા વાત કરી રહી છે તમે આવી ખોટી ખોટી વાતો એ મને ફરમાવશો નહીં. સાચું કહો શું વાત છે? એ બધી વાત જવા દે. હવે મારી વાત સાંભળ. હા. હું આવી ગયો છું ઘેર, બરોબર છે. હા હવે કદાચ છે ને કોઈ ઘેર આવે ને હા તો હું ઘરમાં હંતાઈ જાઉં છું. હા. તારે એમ કહેવાનું કે આયા ને જો ખબર નહીં ચો જાય, બરોબર. ઘરમાં તો હું તમને નહીં હંતાવા દઉં. તમે તો હંતાઈ જો ને જતા રહો. હલવાઈ મને નાખો હો. મારે વાપરવું પડે, મારો જવાબ આલવો પડે. પણ તારે વધારાના જવાબ આલવાના જ નહીં ને. એક જ વાત કહેવાની, ચો જાય મને ખબર નહીં, બરોબર. એવું કહેવાય એ કોઈ માનતું નહીં. ઘર ઉધી વસ્તી ચેક કરે. આજે કશો વાંધો ને ચેક કરવા દેવાની. હું ચિંતા કરી તું આગળ જજે. હું આગો જવાનું નહીં, હું ખોટું બોલવાનું નહીં. તમે કહો શું વાત છે? એટલે તું મને ઘરમાં નહીં હંતાવા દે એમ ને? ના કશો વાંધો ને. આ બાજુવાળી ઓડી હંતાઈ ગયું, બરોબર. વાહ ચો જાહો ઉભારો. પણ મારી વાત સાંભળ. કોઈ પૂછવા આવે કાલે બાદ ચોઈ જાય તો તારા મોઢે એક જ સવાલ નીકળો જો ચોઈ જાય મને ખબર નહીં, બરોબર. ઈકાની તમને નહીં હંતાવા દે. કાકા તમે હંતાઈ જો હો ભાઈ જવાબ માના આલવા પડી યાર. વળી હલવાઈ નાખ્યો. હવે આયરા એમ કહીને હંતાણા હે કે કોઈ આવે તો કહેતો નહીં એટલે નક્કી કોક આવશે. વળી મારે જવાબ આલવા પડશે. હા આડું કર્યું આટલા ભેગા થઈ ગયા ભાઈ હો તઈના ભલા ક્યાં? ચોકણ ઉપડ્યા 3 જણા ભેગા થઈને. અરે હેડો તમ તમારે હેડો મારા અંગાત હેડો ચોકણ બાના ઘેર. ચપ કોણ છે ભાઈ? હું કોમ છે ઠપકો આલવાનો. ચમ હું કર્યું બાએ ઠપકો આલવો હો. એટલે ભાઈ મારી આબરૂ કાઢી બધે વચ્ચે. ચોકણ રોડ ઉપર રોડ ઉપર ઓહો કેવી રીતના? લે ભાઈ અમે ત્રણ જણા આવતા હતા. હું બોલ્યો ને બા હા 12 ગામથી આવતા હતા ભાઈ. અને એક બાઈક વાળો અશુબાનો નીકળે. હા. અશુબાનો નીકળે બાના હાથમાં બાઈક હતી. હા તે મારા વર્ષે બાઈક વાળા કે એક આનું નથી અમને બધું કહેવા માંડ્યો. હા. તે એક બાઈક વાળો પાછો આવ્યો. બાઈક વાળો પાછો આવ્યો ને તેવું કહેવા માંડ્યો ખબર કે છે મને પુત્રો કીધો. તે બાએ મારા જે મારું નામ લીધું એને મને માર્યો. બધા વચ્ચે આબરૂ કાઢી. આવું થયું ઓવા જબર થયું તમાર તો. એટલે તો તમને કહું હેડો અમારે ઘાટ. તો ઠપકો આલવા આપવું પડે. હેડો લે હેડો. હેડો. કૈડાન છોકરા એ કૈડાન છોકરા એ કૈડા તારી કી બાજુથી અવાજ આવવાનો એ એમાં પાકું કરવા તો આબા ના આવા કીધું જ ખરા ઘેર કોઈ નહીં જતા રહો. ઓહો એટલે હું અહીં જવા ઓલે છે ને મેં આયા લે એ ચમ આયા હો તાણી અને આ બધાને ચમ લઈને આયા હું. હવે તો તારે કેવું જ પડશે ચોકડ હા કઈડો કે અલ્યા તારી જો વાન વડી નહીં કહું તો અરે વડી મારું લોહી પીસી કહી દેવા દે. પોપટ કાકા હે માં કાકો તો અહીં કહું હે આ બાજુની ઓયડી નહીં ઈમાં હંતાણા હે અને ઈવને મને એમ કીધું કોઈ આવે ને તો તું કહેતો નહીં હું આ હંતાઉં. બરોબર કશો વાંધો નહીં કશો વાંધો નહીં. માર નામ ના આવતા સારું સારું. હા આવી ઓયડી કૈડા કૈડા ખોલ કૈડા ખોલ લગત પતરા તોડીને અંદર આવો. કૈડા
ખોલવું કે નહીં ખોલવું નકર પતરે તોડીને અંદર આવું લે એ અલ્યા એ સદેવા કાર મુઢા તે તમ કહી દીધું. મેં નહીં કીધું કાકા જીવને તમને તમારા લુગડાની મેકથી ઓળખી પાડ્યા હે ઓળખીને ઠેડ આટલા ઉધી આયા હી કઈડા તું ખાટો બઈ મે કઈ એટલે મને ખબર પડી જી તો વાયકન કઈડો હ અરે બેગ તો કૂતરા ના આવે. એ ખોલ કે તું ખોલ કે લે એ ખોલ ના ના હું દરવાજો ખોલવાનો નહીં. ઉભો રે તારે દરવાજો ના ખોલો હોય તો કોઈ વાંધો નહીં હું પટરું ફોડીને અંદર પડું હું લઈ લે પેલી કોશ પડી લાવજે લે ફોડી નાખું પટરું હેક જલ્દી ફટાફટ એ બા અલ્યા બહાર આવો આ પતરા ફોડી નાખી લે જલ્દી બહાર આવો અલ્યા જેઠાલાલ હાથ ચૂકલા રે પતરા ફોડવા માંડે જલ્દી બહાર આવો ઓ કાકા આયા 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 કોઈ આવતા લે કોઈ આવો હા પોપટલાલ આવો. એ બહુ ચરબી ભરી પોપટ કાકા માર કાકાને મારશું ને કેમ મારો ના 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 બરાબર માર ખાઈ લે માર ખાવા દે ના ના મારશું નહીં એ છોકરા ખબર હોત ને તો હું તમને બતાવત જ નહીં ઓહો તું ના બતાવો તોય અમને ખબર પડી જો કે ગઈડો ચોકન હે ટોકન નહીં અમને બધી ખબર પડે બે તને ના નથી પાડી લ્યા કોઈ પણ આવે તો હું હંતવું એ નહીં કહેવાનું. હું લેવા કહી દીધું. ના કોત પણ કાકા અરે પછી મારું લોહી પીવી એટલે કહી દીધું અને મને એવી ખબર નથી કે અરે તમને ખોળી દે પછી મારછી બાકી કોત જ નહીં તું મારો દુશ્મન બન્યો આજ મને જોડી લઈને માર ખવડાવવા. રહેવા દો કે પોપટ કાકા હું કા મારો એ છોકરા તોલ સાઈડ માં રે હા માર ખાવા દે બરાબર માર કાકાને હું માર નહીં ખાવા દઉં મને છોડો તમે રહેવા દો માર કાકાને ચમ મારો હો તારી ચમ મારું હિમ હા વાભડું છે હા તારો કાકો રે ને મારા ઓળખે ચોમાં આમ લગન કર્યા પણ લગન કરી જોડે હો ભાઈ. વાત સાચી હે ભાઈ મંડપ પે છે બોજેલો ઓટલ કી બતો ભૈયા આ જોગી નાલાયક કાપોટ દેખાતું નહીં લે તને ઓધા દેખાતું નહીં કાળ મુઢા ચમો કૂતરા ચમો. તમાર તૈણ મહિને કૂતરા કોને કીધું મને કૂતરા કહેજો પેલા એ કહેજો કોને કૂતરા કીધું અલ્યા ભલા મને પોપટલાલ આવું બોલાય ભલા મને શરમ નહીં આવતી યાર. તમારા ઉંમર નહીં ને આવું કૂતરા ના કૂતરા કરો યાર. ચિયો બોલેલા કૂતરા મને કહેજો હાય રે લે બેટરી ખબર નહીં પડતી મારી ઉંમર તો જો બાજુના ગામનો હું ડેલિકેટ માણસ છું મારું કોઈ નામ લેવા તૈયાર નહીં અને તમે ત્રણ જણા રોડ વચ્ચે હેડે જો આ તો કો રહી ગયા ને કમળે એક આધો ઓલડી જોત અને મને કૂતરા ના કૂતરા કરો આવું ના કરાય યાર. તમને શરમ આવી જવો યાર. ડેલિકેટ ના કૂતરા કોઈ થોડું ચાલે. મારી વાત આપણો ગંડાળ મારા ગામમાં કોઈ છોકરા ઊંઘી નહીં ને તો ઈવન માં હું કઈ ખબર હે કે હુઈ જા ને કમળા ડેલિકેટ આવશે છોકરું ફટ લઈને હુઈ જાય બીક ના મારે અને તમે લે મને કૂતરા ના કૂતરા કરો લે હા હમણાં અડી ગયું હોત અને મોટો એક્સિડન્ટ થઈ ગયો હોત તો તમે તો હાથ અદ્ધર કરીને ઉભા રહો અને તમે તો હેડતા હોય એટલે તમારો તો વોક નીકળવાનો નહીં હું સાધન વાળો છું બાઇક વાળો છું એટલે મારો વોક નીકળે અને આ ગામની વસ્તી મને પડી જાય એમાંય મારો વોક વચ્ચો વચ્ચ તમે હેડો વોક તમારો હોય ને એક્સિડન્ટ થાય અને છેવટે મારો ખાવાની અને વોક મારો નીકળે એટલે કાળી ડૂડી મારા હાથમાં ચાલવાની એ ડેલિકેટ જીવનની ભૂલ થઈ ગઈ એને છોડી ગયેલો માફ કરી દો. એની ભૂલ થઈ જાય બરોબર છે. હવે એ જતા કરો યાર. જીભરીને કાબૂમાં રાખજો બાકી ખેંચીને ભોય પડતી કરે સમજ્યા બધા રાફડા ખાલી નહીં હોતા સમજ્યા હા સમજી ગયા એ તો હો. આવું કરો તો જોઈ વિચારી વાજી નહીં ને બધા એ કઈડા તે મને વગર વખતની માર ખવડાઈ હવે તું માર ખાવા તૈયાર થઈ જા ઓહો એટલે તમે મને મારશો એમ? ઓ હવે હું તને મારે એટલે તમે મારા પર હાથ ઉપાડશો એમ? ઓ હાથ ઉપાડે પોપટલાલ હજુ ખબર નહીં હું કરે તમને હજુ હું કરે મારે દે
હજુ કહું છું હું કરે તમને ખબર નહીં હોય. હું કરે કે હું કરે? હું કરે એમ? હા હું કરે? હજુ કહું છું હું કરે એમ? ધોકો પડે. દુકાન તો વાત કરો આ બાજુ આવો હોમ બોલો હોમ. આ ઉભો હું કરે તું કે? હું કરે એમ? હે નાઠો જુઓ છેતરી નાઠો બા. તારે જેટલા જાવ એટલે જા, પણ હું તને શું એટલા ઇવન મારું ના તાણી હું કરું એ? ઓહો આવી વાત છે તાણી. તો પછી ઇવન મરાય. ચો જઈ રે ચો જઈ. ઓહ મુજો હંકારી બેઠો પડ્યો. આ બાબા રે ઓ બાબા રે મોઢું હંટાડવાનો વારો ના હોત. આરી આ બાબા રે એ ભૂલ થઈ ગઈ આ બાબા અમે રે ઊભા છો, હારું કામ કરીને નહીં આયા તમે. તે ખુરશીમાં બેઠા હો, લગીને શરમ નહીં આવતી નહીં કાકા, આવા કામ કરો તમે. એ કેટલી વખત તમને લે અમારે ઠપકો આલવાનો એમ કેજો યાર. જેઠાલાલ યાર ભૂલ થઈ ગઈ યાર. આ વારા ઘડીએ ગોમ વાળા બધા ભેગા થઈને તમારા ઘેર આવીને તમારી આબરૂ કાઢી તમને લે કશું થતું જ નહીં યાર. જેઠાલાલ આમ તો એનો હું ઓગળી હું ના કરો જ યાર, પણ પેલો પાછો આવ્યો ને એટલે આઈનું કે આવજે ખબર તઈ મો ઈચ્યો કૂતરો બોલ્યો એટલે હું તો જો હું કહેવા જીયો તારે મારો છે મને મારશે ને મારી આબરૂ જા હા આ બે વચ્ચે બરાબર છે એટલે મેં પોપટલાલનું નામ જ પણ પોપટલાલ ઈવને કીધું એ વખતે તમે હાચા હતો તો તમારે બાઈક વાળા ભાઈને ના કહેવાય કે હું નહીં બોલ્યો, અરે બોલ્યા અહીં પકા ઈવન મારતો. જેઠાલાલ હું હોમો બોલત ને તો ભાઈ વધારે ઝઘડો થયો. એ ભાઈ કાયો થી લોટો ને એટલે ના બોલે યાર. એવું છે એમ ઓ ને? હું કહું ભારે ઝઘડો થાય એના કરતા બોલું નહીં, જતું કરવા દે. ના, ના, એ બરાબર. તમે જુઓ ને પૂછો ખાલી થાપો ચી ચોરતો તો નહીં કોઈ હા હા બાપા રે પણ કાકા તમે બોલ્યા કઈ તમાર માર ખાવી પડે. પહેલા પોતાની જીભ કાબૂમાં રાખો તો પછી આવું થાય જ નહીં. હા તમારા મોય તાકાત હોય માર ખાવાની તો હોમલ લે ને આપણે બોલાય, બાકી હું લેવા બોલવું પડે લ્યા. જેઠાલાલ હું બોલ્યો ને એટલે મારા મનમાં એવું નતું કે પાછો આવશે એટલે હું બોલ્યો તો યાર આ તે- કૂતરા ને કૂતરા કરો પછી રસ્તામાં જતો માણસ એ મારે તમને. હા તમારે તો એવું કહેવાનું આવે છે પ્રેમથી બૂમ ના પડા કે ભાઈ ભોરે લ્યા તમારી રીતના બાઈક ચલાવી છે માં બાઈક મને અડાડી એમ ના કહેવાય. આ પણ મારા મનમાં પાછો નહીં આવે એટલે હું જે બોલ્યું બોલ દેવા છે ને તમે બોલ દીધું વાડેથી વંગાલ લીધો એમ ને ઓ વાહ વંગાલ મેં લીધું શાક હોય ને કાઢું આમ થોડી શરમ કરો અને સુધરો થોડા. ભૂલ થઈ ગઈ હો પોપટલાલ યાર હા દાલ બગાડો ના બનો હારા મોળા બનો. કઈડા વાપરી લે મારી વાત. આજ પછી તું મારા અંગાત ના આવતો કે હું તારા અંગાત નહીં આવું તને કહી દીધું બરોબર. અલ્યા પણ તમને ખબર તો છે એ મોકળા જેવો છે તો આપણે એને અંગાત ચો જવાનું આવે છે. જેઠાલાલ અમે લગ્નમાં જઈએ તૈયાર. આ તે લગનમાં આપણે એકલા ના જઈએ એને અંગાથું લેવા જઈએ. આ તો ગોમના હતા ને તો કહું અંગાત થાય બરોબર. આ તો મારો શું મોકળા જેવો ને એકડે. જેઠાબા હું વાત કરું ઈવન આ તો હું એવો કંટાળ્યો રોજ કહેતા રોજ તમે જો કોક ને કોક વાન ઠપકો આલવા ઠીક ઘેર આવે પણ તોય સુધારવાનું નામ લેતા નહીં. મારા તો છૂટવું બોલો એવો કંટાળી ગયો એક દાડો કોરો રહેવા દેતા નહીં. અલ્યા તું તો ઈવોનો છોકરો હી અમે ગોમ વાળા હઈએ તો એનાથી કંટાળી ગયા હી. કોક ને કોક અમારા તો આવા બે ત્રણ દાડે કે હેડ જઈવાન ઠપકો આલવા આ ઠપકો આલીને તો હવે અમારું મોઢું લ્યા ગહાઈ ગયું. એ ગયડા તારા ભાઈ ગોમ વાળા જોડે કોઈ સુધારવાનું કોઈ લેવાનું છે ના મારા બોલે આ કોઈ લેવું પડે છે તો પછી તું સુધરે ચાણા લે. તારા કારણે કેટલા જણા હેરાન થાય તને ખબર નહીં પડતી. આજે સુધરી ગયું આજ તમે કંટાળીને જાય તો પોપટલાલ કો હાથ તો હેરાન થઈને બોલવું છે. એટલે તમારું દુશ્મની હતી હે. આરી એરી આ કીધી તો ખરાબ કો ચાણા સુધરશે. સુધરી જા આજથી આ સુધરી જેને હરખાઈ નહીં આવે પાછી. જેને ને તેને હેરાન કરતો ભલા બધા હેરાન થાય તો પછી દુશ્મની જ થાય એટલે બીજું શું થાય. તમે નહીં મોનો જેઠાબા ખાલી આ એક બે ઘર ને જ બાકી બીજા બધા ઘરે ને અમારા દુશ્મન જેવા થઈને રહેવું આવવાના લીધે. હા એ તો બધી અમને ખબર છે અમે ગોમ વાળા હઈએ એટલે પણ હવે સુધરી જો અને બધા હારી કરી નાખો ને વ્યવહાર બોધી દો. આ બધા જગ્યાએ ઝઘડા કરતા ના ફરો સમજ્યા. આવું ને આવું કરશો ને તો મારા લગ્નમાં કોઈ આઈને નહીં ઊભું રહે. ઓહ અને આ ચોક માથાનો ફરેલો મળશે ને તો કાપી નહીં દે. કોઈ હાથકડી નહીં જડે કશું નહીં જડે. બે છોકરા શું કરશે લે હા તે હવે ભૂલ નહીં કરું હોય યાર પોપટલાલ આ બધાની માફી માંગુ તમારી માફી માંગુ ભાઈ એડા તું મોટો હોય ને એટલે તને જતો કરીએ લે અમે. આ ભૂલ થઈ ગઈ હવે નહીં કરું કોઈ દાડ હોય એવું જો હવે વળીને આવી ભૂલ ના થવી જોઈએ. સુધરી જજો. શું કીધું? આ સુધરી ગયા ને? હા કોઈને હેરાન કરતા ના ફરતા કે વાળેથી વંગાલ લેતા ના ફરતા. હારું હો હા લે હાડો હવે.